છે. જયંતીલાલ થોડા ફની છે, લવ એમનો મની છે. જાગૃતિને લાગે એ સિલી છે. જયંતી જાગૃતિની આ ફેમિલી છે. થોડી રંગીલી, થોડી માજીલી. jayantijaagruti.com. કમાલ ધમાલ and whatnot. jayantijaagruti.com. કમાલ ધમાલ and whatnot. ગ્રાહકોના હકનું મિશન છે. જાગૃતિનું એ પેશન છે. નયું ખરીદીમાં કોઈ ટેન્શન છે, જાગૃતિ પાસે એનું સોલ્યુશન છે. jayantijaagruti.com. કમાલ ધમાલ and whatnot. jayantijaagruti.com. કમાલ ધમાલ and whatnot. જયંતીજાગૃતિ.com. ગુડ મોર્નિંગ બાપુજી, કેમ છો? હે શું કેમ છો? હું મહેમાન છું. ના, હું તો અમસ્તું જ પૂછતો તો બાપુજી. મસ્તાવાળી ને તારો આ ટાઈમ છે તૈયાર થઈને આવવાનો. આરસુ ઊંઘણસી જાગૃતિ નથી દેખાતી. જાગૃતિ, ફટાફટ એક કપ ચા લઈને આવ, મારે જવું છે. બાબુ ચક. જાગૃતિ સવારે વહેલી ઉઠીને બહાર ગઈ છે. બહાર? તને ખબર પડે છે? જાગૃતિ કઈ કામે બહાર ગઈ છે. હા, તો હુંય મારું કામ પતાવી દઉં છું. મારે શું? ખબર? એક કામ કર, મારે પણ ચા પીવી છે. તું ફટાફટ 2 કપ ચા બનાવી લાવ જા. હું એસી ફટાફટ એક કપ ચા લાવ, બાપુજીને પીવી છે. એ ડોબા એસી માર્કેટમાં ગયો છે ને તને ચા બનાવતા જોર આવે છે. ના, એટલે કે હું હા બનાવું છું. સવારના પરમાં ખખડાઈ નાખે છે કે કહેતા નથી. ચા તૈયાર થઈ ગઈ છે બાપુજી. બાપુજી ગાયબ. અરે ડોબા હું અહીં બેઠો છું રોજની જગ્યાએ. ચા. શું થયું? કેટલી મોડી છે, ચામાં ખાંડ જ નથી. તને ખબર છે ને કે મને ડાયાબિટીસ નથી. બાપુજી, એ મને કેવી રીતે ખબર હોય? હા બરાબર છે, હું તારા દૂરનો સગો થાવ છું ને. પણ બાપુજી, સવાર સવારમાં શું તમે મજાક કરો છો? હે, હું મારું કામ પતાઈને આવું છું, ઘણું કામ બાકી છે. જાગૃતિ. ઓહ, દાદાજી કેમ છો? લલિતા દીકરા, ઘણા દિવસે દેખાઈ. આવ આવ આવ, હું મજામાં છું. તું કેમ છે? શું કામે આવી હતી? કઈ કામ હતું? હા, જાગૃતિ ક્યાં છે? અરે જાગૃતિ કઈ કામે બહાર ગઈ છે. કઈ કહેવાનું હોય તો કહી દે મને. ઓહ, ના ના, તોય આવશે ને એટલે હું ફરીવાર આવી જઈશ. હા, એકચ્યુઅલી છે ને, મારે એને ગુડ ન્યૂઝ આપવાના છે. ગુડ ન્યૂઝ? તો પછી મને પણ કહે. મારા ઘરે એક સરસ મજાનું રંગીન ગટ્ટુ આવ્યો છે. ગટ્ટુ? સત્પુત્રવતી ભવ. આ પણ આ રંગીન કેમનું? શું તમે પણ બાપુજી? હું મારા નવા ટીવી સેટની વાત કરું છું. એનું નામ મેં ગટ્ટુ રાખ્યું છે. બહુ હરખ ગયેલી તું તો. જાગૃતિ આવશે એટલે હું એને કહી દઈશ. આ
અરે તું આવી ગઈ વાલી. હું તારી જ રાહ જોતો હતો. તને ખબર છે ને, સવાર સવારમાં હું તારું મોઢું ના જોઉં ને તો મારી સવાર જ ના થાય. જયંતિભાઈ, આ શું બોલો છો તમે? આ સંસ્કાર આપ્યા છે મેં તને. બાપુજી ના બાપુજી. બાપુજી ના કહીશ મને નાલાયક. પપ્પા હું તો એમ જ. હા, તને એમ કે અહીંયા કોઈ સાંભળતું નથી, કોઈ જોતું નથી. ના બાપુ, તમારી ભૂલ થાય છે બાપુજી. હા, ભૂલ તો મારી જ થાય છે. તને આટલો મોટો ઢાંઢો કર્યો તે ના બાપુજી, ના બાપુજી, બાપુજી. સંસ્કાર આપ્યા છે મેં તને. ના બાપુજી, નહીં કરું. હવે સુધરી જજે કહું છું. તમને એવું લાગે છે કે મેં લલિતાને લાઈન મારવા માટે મમ્મી ના, મને તો એમ કે આ જાગૃતિ છે. આમને કોઈ સમજાવો. jayantijagruti.com આ કોણ ઢોળાયું છે? દોડાયો નથી બે, વેરાઈ ગયો છું, વેરાઈ. શું થયું તમને? એક્સિડન્ટ થયું કે પછી કોઈએ ટીપી ના ગયા? અસર છે તું ગધેડા. કોને ટીપી ના ગયા? બાપુજી. બાપુજી? પપ્પા, તમે ત્યાં બેઠા બેઠા અમને ટીપી નાખ્યા? વાહ, તમારા હાથ તો કાનૂન જેટલા લાંબા છે. વાહ પપ્પા વાહ. અરે ગધેડા, તારા બાપુજી નહીં, મારા બાપુજી. ઓહો, સોરી પપ્પા. હા, તે તમે એવું તો શું કર્યું કે બાપુજીએ તમને ટીપી નાખ્યા? બાપુજી. કેમ આટલા ફડાકા મારી મારીને હસો છો? કઈ નહીં બાપુજી, એ તો ખાલી એમ જ. જા, તારું કામ કર. સાહેબ યાદ રાખો, પરિસ્થિતિ તમારી ખરાબ છે, મારી નહીં. ભરાઈ તું ગયો ને. જાગૃતિ, જાગૃતિ. પડઘા પડ્યા. જાગૃતિ હજી આવી નથી. આમને શું થયું? જવા દે, કઈ નહીં. જાગૃતિ હજુ આવી નથી. તું આટલી ટેન્શનમાં કેમ છે? મારું ગટ્ટુ બગડી ગયો, ચાલતો જ નથી. શું થયું તારા કટ્ટુને? એ જ તો સમજાતું નથી. ખબર નહીં શું થયું, પણ બોલતો જ નથી. એ તમારે ત્યાં ગટ્ટુ આવ્યો છે? તો પેંડા તો ખવડાવો, આટલા સારા સમાચાર છે તો. સવારથી તો બરાબર હતો, બોલતો હતો, પણ અચાનક કંઈક શોર્ટ સર્કિટ જેવું થયું અને પછી હવે બોલતો જ નથી. બોલો. સવાર સુધી બરાબર બોલતો હતો, ગટ્ટુમાં શોર્ટ સર્કિટ? એસે તારે બધી પંચાયત નહીં? એ નાના બાપુજી, આ તો શું કે લલિતાબેન ને એવું કઈ દેખાતું નતું ને અચાનક જ આમ ગટ્ટુ આવી ગયો તો થોડું આશ્ચર્ય તો થાય ને. ગટ્ટુ એને નવા ખરીદેલા ટીવી સેટ નું નામ છે. હે? હમ ટીવી સેટ? ગટ્ટુ? તો પછી મારા
ચશ્માનું પણ નામ રાખવું પડશે, લાલિયો. એ તો પછી પેલું ગીત પણ ગાતો હશે નહીં? છોટા બચ્ચા સમજ કે હમકો ના. બાપુજી, અને કહી દો કે મારા ગટ્ટુની મજાક ના ઉડાવે. સારું સારું કહી દઈશ. જાગૃતિ આવે ને એટલે હું મોકલું છું ત્યાં. હા. જા. જલ્દી મોકલજો. હા હા હા. જયંતિ, આ જયંતિ પણ વારંવાર રૂમમાં જતો રહેશે. જયંતિ, બહાર આવ. બોલો. ભૂલી ગયો? તારે જાગૃતિને લેવા પાલડી જવાનું છે. જા જલ્દી પાલડી પહોંચ. દાદાજી, હા. પણ એમને બિચારાને આવી હાલતમાં ક્યાં હેરાન કરો છો? તને હેરાન કરું? સાહેબ, મોડું થાય છે, મેડમ રાહ જોતા હશે. જાઓ. સાચવીને જજો. હો, હું ઘરે પાછો આવીને તને સાચવીને જોઈ લઈશ. જોયું તમે? હા, એટલે કે સાંભળ્યું તમે? મને કહેજો જોઈ લઈશ. સારું, એક કામ કર, મારા માટે ગરમા ગરમ સ્પેશિયલ ગળી ચા બનાવ. જા. ગળી ચા? હમ. પણ ચામાં ગળી નાખીશ તો પછી એ જાંબલી કલરની થઈ જશે. ખાંડ નાખજે એટલે સફેદ થઈ જશે. જા. અચ્છા, એટલે ખાંડવાળી મીઠી ચા બનાવી લાવું એમ? લઈ આવો હમણાં. જાગૃતિ. લો મેડમ, પાણી. તમારે પાણી પીવું છે? કેમ? તે મારાથી પાણી ના પીવાય? ના, એટલે તમારે પીવું તું તો પહેલા કેવું તું ને. અચ્છા, એટલે ત્યાંથી નીકળતા ફોન કરી દીધો તો તને કે અમે ઘરે આવીએ એટલે પાણી તૈયાર રાખજે એમ? તે પણ એમના માટે, મેડમ માટે તો હું કાયમ લઈને આવું છું એટલે લાવ્યો. તે હું બહારનો છું? લો આ પાણી તમે પીઓ. એસી જા બીજો ગ્લાસ લઈને આવ. અરે દીકરા, આવી ગઈ? હા બાપુજી, કેમ રહ્યું? બધું સરસ રહ્યું, એકદમ બરાબર. 40 જણ હતા. હે? 40 જણા? હા હા. અને પેલો દીપક હજુ ત્યાં જ છે? હા બાપુજી, એ હજી ત્યાં જ છે. ઘણો મોટો થઈ ગયો છે ને ચીકુ, મનુ, મોહન બધા જ ત્યાં છે. કોની વાત કરો છો તમે લોકો? કોણ છે આ બધા? લો મેડમ, ચા. તમારે ચાય પીવી છે? એસે કેમ હેરાન કરે છે તું એને? ના બાપુજી, આ તો જરાક મજા. એક તો આમને એટલું વાગ્યું છે ને. બેસો. કેટલી વાર કહ્યું છે કે ડ્રાઈવ કરતા ધ્યાન રાખો. ડ્રાઈવ કરતા? એક્સિડન્ટમાં તો એમને વાગ્યું છે આટલું બધું. એ એક્સિડન્ટ? ધીરે દુખે છે. એટલે તમે ઘરમાં ડ્રાઈવ કરતા હતા? ઘરમાં? હા, સાહેબ તો સવારે ઘરમાંથી બહાર ક્યાંય ગયા જ નથી. આ તો હું શાક લઈને આવ્યો ને ત્યારે મેં જોયા એમના બધા ઢીંચા થયા છે ને. સીધા લાગે છે આજે તારી પાસે કઈ કામ નથી, હે ને? જા અંદર જઈને કામ કર. અરે તમે લોકો કોની વાત કરતા હતા? કોણ છે આ બધા 40 જણા? જાગૃતિ મેન્ટલી હેન્ડીકેપ બાળકોની સંસ્થામાં ટિફિન લઈને આપવા ગઈ હતી એમને. 40 જણા હતા એમાં. એમ લો બોલો, મને તો ખબર જ નહીં. હો, મારી જાગૃતિ કેટલી દયાળુ છે. એ દયાળુ ન હોત તો તને આટલો સમય ચલાવી કેમ લીધો હોત? હા, આ વાત તો 100% સાચી હો દાદાજી. તું આવી ગયો. અને જાગૃતિ, આ લલિતા આવી હતી 2 વખત. લલિતા? સાંભળ્યું સાહેબ? સાહેબ, લલિતા આવી હતી, લલિતા 2 વાર. ચૂપ રે ગધેડા. એના કારણે જ તો આ બધું થયું છે. હે? એટલે તમને લલિતાના કારણે માર પડ્યો? એસી બાપુજી, શું કામ હતું લલિતાને? કેમ આવી હતી? હા, પહેલી વખત આવી હતી શુભ સમાચાર આપવા કે
અને ત્યાં ગટ્ટુ આવ્યો છે. ગટ્ટુ એની બહેનનો દીકરો? અરે ના, એણે નવા ખરીદેલા ટીવી સેટનું નામ રાખ્યું છે ગટ્ટુ. ને હરખ ગેલી થઈ નહીં તને કહેવા આવી ગઈ. આ લલિતા પણ સાવ ઘેલી છે. અને બીજી વખત રડતી આવી હતી કે ગટ્ટુ બગડી ગયો. સારું, હું એને સાંજે મળી આવીશ. એ જાગૃતિ, શું છે? પ્લીઝ તું ગુસ્સે ના થા ને. જૂઠું કેમ બોલ્યા કે એક્સિડન્ટ થયો છે? એ તો તને ખોટું ના લાગે ને એટલે. સાચી વાત સાંભળીને લાગેલું ખોટું સારું. જો હું તને કહું છું જાગૃતિ, સવારના પોરમાં લલિતા અહીંયા આવી જ હતી અને મને એમ કે તું છે, એને તારા જ જેવી સાડી પહેરી હતી એટલા માટે, અને મેં એને વાલી કહીને બોલાવી. અરે બાપુજીએ શું? એટલે તમને મારા અને લલિતામાં કઈ ફેર જ ના લાગ્યો? ના, પાછળથી મને એમ લાગ્યું કે એ તું છે એટલા માટે. જેથી હું તમારો પડછાયો જોઈને પણ કહી શકું કે આ મારા જયંતી છે કે નહીં. ને તમે જાગૃતિ મારી વાત. હે ભગવાન, હા તો અત્યાચાર કહેવાય, અત્યાચાર. મેડમ તો રીસાઈ ગયા, હવે એમને મનાવવા પડશે. અને ઉપરથી પાછા બાપુજી, અધૂરામાં પૂરું. ચાલો મનાવવા જઈએ. જગુ, એ જાગૃતિ, જગુ, મારી વાત તો સાંભળ. jayantijagruti.com જાગૃતિ, જાગૃતિ. અરે લલિતા, હા વાવ, હું તારી પાસે જ આવવાની હતી. ક્યાં છે તું સવારથી? બહુ મોંઘી થઈ ગઈ તું તો. અરે કહું છું ને, હું તારી પાસે જ આવવાની હતી. બેસ બેસ. શું બેસ બેસ? અહીંયા મારા ગટ્ટુની હાલત ખરાબ થઈ ગઈ છે. લલિતા, શું તું પણ ગટ્ટુ ગટ્ટુ કરે છે? ટીવી બોલ ને. મારા માટે તો એ મારો ગટ્ટુ જ છે. અને તું આ છોડ બધું. જ્યાંથી ગટ્ટુ લીધો છે ને, એ દુકાનદાર એને રિપ્લેસ કરી આપવાની ના પાડે છે. હે? એમ કેમ ના પડી શકે એ લોકો? સારું, તું ઊભી રહે. મેં ગેસ ઉપર દૂધ ચડાવ્યું છે, હું હમણાં આવું છું. 5 મિનિટ વેટ કર. મનાવાની છે અને યસ, કંઈક કરો જયંતીલાલ, કંઈક રસ્તો કાઢો તમે. એ શિળા, જલ્દી તું મારા માટે છે ને ફટાફટ એક સરસ લાલ રંગનું ગુલાબ લઈ આવ. હા, એ પછી છુપાઈને, સમજો ને. લાલ ફૂલ? હા, કેમ? મારે મનાવાની છે જાગૃતિને, એટલા માટે. જલ્દી જાઓ ને. હા હા હા. લલિતાબેન, તમે આમ જ બેસજો, એથી હલતા નહીં. કેમ? એક સરપ્રાઈઝ છે તમારા માટે. હા ને? થેન્ક યુ. હો, પછી તને જોઈ લઈશ. યા. ટાંગ 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 ટાંગ. ટેન લે વાલી, આ લે. એ ગધેડા નાલાયક! જોયું? આટલો માર ખાધા પછી પણ સુધર્યો નથી તું? બાપુજી, જવા દો. અરે જવા શું દો? એકવાર ભૂલ કરે ને એને ભૂલ કહેવાય, પણ એકવાર નહીં, 2 વાર ને 4 વાર ને વારંવાર કરે ને એને તો આદત કહેવાય, આદત. ચૂપ રે ગધેડા! જ્યારે જુઓ ને ત્યારે આગની અંદર ઘી નાખવા માટે તૈયાર થઈ જાય છે તું. એના પર શેનો ગુસ્સે થાય છે આવી હરકતો કર્યા પછી? આ જયંતિભાઈનું છોડ. પેલા મારું જો ને, મારા ગટ્ટુનું શું થશે હવે? તું કંઈ કર જાગૃતિ. તારી પાસે વોરંટી કાર્ડ, ગેરંટી કાર્ડ અને બિલ છે ને? વોરંટી કાર્ડ, ગેરંટી કાર્ડ? હા, ગેરંટી ના હોય તો વોરંટી તો હોય જ ને. એ તો જોવું પડશે. હા, લલિતા, શું તું પણ? તને એ પણ ખબર નથી કે ટીવીની ગેરંટી છે કે વોરંટી? ચલ મને બતાવ.
તું તારા રૂમમાં જા. ગઈ તારી લલિતા. અહીં શું ચોટ્યો છે? બાપુજી મને તો એમ કે જાગૃતિ છે એટલા માટે. એવું તો એમણે સવારે પણ કીધેલું. જોઈ લઈશ. કોને? તમને નહીં બાપુજી, અને જોઈ લઈશું. જોઈ લેજો. દુકાનદાર કેવો ગભરાઈ ગયો તો. અરે જાગૃતિ દીકરા, આવી ગયા તમે લોકો? હા, અને મને મારો પિન્ટુ પણ મળી ગયો. પિન્ટુ? હા, આ જાગૃતિએ મારો ગટ્ટુ રિપ્લેસ કરાવી આપ્યો અને કન્ઝ્યુમર ફોરમમાં કમ્પ્લેન કરવાની ધમકી આપી ને એટલે મારો પિન્ટુ પણ મળી ગયો. જાગૃતિ મને માફ કરી દે ને, હું તો રિપ્લેસ પણ નહીં થઉં. મારે તમને રિપ્લેસ કરવા પણ નથી. ખરેખર વાલી? હા, વોરંટી કાર્ડ લેવાનું રહી ગયું હતું ને લગ્ન વખતે. ગ્રાહકે બજારમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા વસ્તુની ગેરંટી છે કે વોરંટી તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તદુપરાંત ગેરંટી અને વોરંટીનો ભેદ સમજી લેવો પણ જરૂરી છે. કોઈ પણ દુકાનદાર ગ્રાહકને ગેરંટી કે વોરંટીનો લાભ ના આપે તો તરત જ ગ્રાહક સુરક્ષા વિભાગનો સંપર્ક કરો. સંપર્ક નંબર છે 1800 2330 222. બહુ મજાની લાઈફ છે, હા થોડી ઘણી ફાઇટ છે, જુબાન ચાલે જાણે નાઈટ છે, પણ વાતો એની રાઈટ છે. જાગૃતિ મારી વાઇફ છે. JayantiJagriti.com. Kamal, Dhamal and whatnot. JayantiJagriti.com. Kamal, Dhamal and whatnot. જેન્ટીલાલ થોડા ફની છે, લવ એમનું મની છે. જાગૃતિને લાગે એ સિલી છે. જયંતી જાગૃતિની આ ફેમિલી છે. થોડી રંગીલી, થોડી મોજીલી. JayantiJagriti.com. Kamal, Dhamal and whatnot. JayantiJagriti.com. Kamal, Dhamal and whatnot. ગ્રાહકોના હકનું મિશન છે, જાગૃતિનું એ પેશન છે. આયુ ખરીદીમાં કોઈ ટેન્શન છે, જાગૃતિ પાસે એનું સોલ્યુશન છે. JayantiJagriti.com. Kamal, Dhamal and whatnot. JayantiJagriti.com. Kamal, Dhamal and whatnot. જયંતીજાગૃતિ.com